મારું નામ સંજય પટેલ છે. આ મારા મધર ઇન લો છે. એમનું નામ છે જ્યોત્સનાબેન કોટડિયા. એમને છેલ્લા 1.5 વર્ષ થયા કમરનો દુખાવો રહેતો હતો. કમરના દુખાવાના લીધે એમને 1 થી 2 હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું. તો હોસ્પિટલમાં એવું કહેવાનું થયું કે એમને જે એ મણકા વચ્ચેની નસ આવે ને એ દબાય છે. અમને શિવ હોસ્પિટલનો રેફરન્સ મળ્યો એટલે અમે ડૉક્ટર સંઘવી સાહેબ પાસે આવ્યા બતાવવા માટે. ડૉક્ટર સંઘવી સાહેબે જૂના રિપોર્ટ બધા જોયા, એમને યોગ્ય લાગ્યા, એવા નવા પણ રિપોર્ટ કરાવ્યા. બધા રિપોર્ટ ચેક કરતાં એમને કીધું કે બાની આ જે રિપોર્ટની અંદરમાં એવું કહેવાનું થાય છે કે જે મણકા હોય આપણા એની વચ્ચેની જે નસ છે એ બધી દબાય છે. નસ દબાય છે એના લીધે બાને આ પ્રોબ્લેમ થાય છે. તો એમનું ઓપરેશન કરી અને એમાં 2 સ્ક્રૂ ફિટ કરવા પડશે. અને એમને 3 દિવસ પહેલાં શિવ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. એડમિટ કર્યા પછી ડૉક્ટર સાહેબે 3 થી 3.5 કલાક એમની ટીમ સાથે મળી અને ઓપરેશન કર્યું. ઓપરેશન સક્સેસ ગયું છે, સારું રહ્યું છે ઓપરેશન. અને આજે 3જા દિવસે સવારે એમનો સ્ટાફ આવી અને બહાર લોબીમાં એમને એક્સરસાઇઝ કરાવી, વોકિંગ કરાવ્યું અને બાને પોતાની રીતે ચાલી પણ શકે છે. અને બાનું કહેવાનું એવું થાય છે કે મને હવે જે દુખાવો પહેલાં થતો તો એ માયલો કાંઈ દુખાવો રહ્યો નથી હવે. અને ડૉક્ટર સાહેબ અને એમની ટીમ ખૂબ જ સારી છે. શિવ હોસ્પિટલમાં રિઝનેબલ બી છે અને સારું છે બધી રીતે. તો અમને અમારો એક્સપિરિયન્સ સારો રહ્યો છે. જય સચ્ચિદાનંદ.